પડે આપણે છે ને ભાઈ દ્રાવણ અસલનું બનાવી દીધું તો મસ્ત મજાનું ખેંચવાની એમ. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? મજા મને એકદમ મજા મને ભાઈ. સ્વાગત છે તમારું મારે એક નવો વિડીયો. તો મિત્રો તમે બધા ક્યાં હોઈ જાવ યાર? અત્યારે આમાં સૈણા જોઉં યાર, દવા છાંટવાની છે યાર, નવીરા હોય તો આવી જાવ. તો મિત્રો આજે આપણે છાંટતા હતા સૈણામાં દવા, બરાબર. અને બીજો લગભગ ડોઝ હશે, ખ્યાલ નથી. વિડીયામાં તમે જોતા જ એમાં અવારનવાર મેલતો વિડીયામાં આપણે સૈણા જઈને દવા છાંટી હતી ત્યારના વિડીયો છે મિત્રો. તો ભાઈ આજે આપણે દવા છાંટતા હતા, બરાબર. અને સૈણામાં તમે એકવાર જોઈ લો કે આ છે આપણા ધોરા મીડિયમ સૈણા, જે બાપરે પટાપટ્ટી થવા માંડ્યું. અને આ છે આપણા સૈણાનું ફાલ. અને આમાં કંઈક આ રીતના આવા પોપટા છે. અને અત્યારે છે ને મિત્રો તમે જુઓ આવી રીતના આપણા સૈણાનો કંઈક નજારો છે, બરાબર. ને તો આપણે આમાં કોકો ગીર દેખાતી હતી. અને બીજું તો કે ભાઈ પોપટા ભરવા માટે પોષક તત્વોને આપણે મારવું પડે. તો અવારનવાર તમે જોતા જશો કે આપશે આપણું ખાતર જો લખેલું જ છે, ચાલી અમે લલાવીને નાખવું, બરાબર. કારણ કે આમાં રગડો હોય ને હેઠે તળિયે જામી જાય, બરાબર. અને બીજું છે આપણે આ કી છે પ્રોવેલ જ છે ને ભાઈ, જોવું જોઈએ. આમ છે ને મિત્રો આપણે હિન્દીમાં વાંચવું પડે, જો પ્રોવેલ છે એટલે તમને પ્રૂફ દેવું પડે. બાકી મને હિન્દી અંગ્રેજી વાંચતા નથી આવડતી, એટલે તમને એમ નથી કે ખોટું વાંચ્યું એના માટે. તો આ છે આપણે પ્રોવેલ, જે એના માટેની છે જોઈ લો, લખેલું છે જંતુનાશક છે. ઈરને બીરને એમાં કામે આવે છે. અને કેટલી નાખવાની છે 10 લખેલું છે. અને એક પંપે 10 ml નાખવાનું હોય છે, અને આને એક પંપે 40 ml. પરંતુ આપણી પાસે તો છે, તમને ખબર જ છે કે આપણો આ પંપ છે ફિટરિયો, બરાબર. જે ઓલા બેટરીવાળા પંપે ખાલી એક ત્યારો લઈ જવાનો, એક ત્યારો લેતા આવવાના, બરાબર. ઉથલ ભરવાની, એક પંપે ઉથલ ભરવાની. પરંતુ જે આપણે આ ફિટરિયો છે એ એક પંપે 4 ત્યારા લઈ. તો આપણે આને દવા પણ ડબલ નાખવી પડે મિત્રો. આ 10 છે એની બદલે 20 નાખવી પડે, અને ઓલી 40 છે એની બદલે 80 નાખવી પડે. આપણે છે ને ભાઈ દ્રાવણ અસલનું બનાવી દીધું તો મસ્ત મજાનું 30 અને વાં 2 અડધા ત્યારા છે, બરાબર. તો આપણે 15 પંપનું આપણે દ્રાવણ બનાવી લીધું છે, બરાબર. હવે 3 પંપ આપણે છાંટી દીધા છે, અને હજી છાંટવાનું બાકી છે. હવે દવા છાંટતા હતા આપણે, તો મને એમ થયું કે વિડીયો બનાવી નાખીએ, લોકોને ખબર પડે કે ભાઈ ચૈણાનું ઉત્પાદન કઈ રીતના થાય, અને કઈ રીતના દવા છાંટવાની, કઈ રીતના મતલબ કે શું કહેવાય કે અમુક સમય હોય છે, જે સમયગાળામાં તમે દવા છાંટો, સમયસર એને પાણી પાવ, સમયસર એને વાઢી લો, એટલે તમારું ઉત્પાદન સારું થાય અને તમને સારી એવી આવક મળે આમાંથી. તો ચાલો આપણે પંપ ભરાઈ ગયો છે, હવે આપણે સીધા જઈશું ખેતરમાં. ખેતરમાં જઈએ પહેલાં મિત્રો તમને ખબર જ હશે કે ભાઈ આ પંપ છે આપણે ફિટરિયો, આમાં કંઈ સ્લેબ બ્લેબ તો આવે નહીં. આ છે લીવર દબાવી થોડોક ઉપડાવવામાં કેવડાવે છે. આપણે મારી દેવું દોરી હોય ખેંચવાની એમ, અને ના ઉપડે તો હજી આપણે થોડુંક લીવર દઈ દઈએ. અને આ આપણો પહેરવા છે, આપણે બનાવ્યું છે પેન્ટ. તુરદારમાં કામ આવે, સૈણામાં અહીંયા ખારનું લાગે, ને આપણા કપડાં ખાટા બડખા જેવા ગંધાય નહીં. તો ચાલો લીવર પાસે થોડુંક આપી દીધું છે, અને ઉપડે નહીં ત્યાં સુધી નહીં રાખવાનું. આ રીતના ઉપડી જાય એટલે લીવર થોડોક ઓછો કરવાનો. અને આ છે આપણી નળી 3 વોલ્ટવાળી. આપણે પહેલાં તો મૂંગો વારી લેવું. આ રીતના કંઈક આપણે મૂંગો વારશું મિત્રો. હમણાં મારી ટોપી હતી ને એ ભાઈ તૂટી ગઈ છે, એટલે ટોપી વિના હવે બહુ ફાવતું નથી. અને ચાલો મૂંગો વારી લીધો છે, ફોન બોનને મેળી જઈએ. આ ફોન એકવાર રાખીએ વિડીયો ઉતારવા હતું, બાકી બીજો ફોન છે અંડરગ્રાઉન્ડ મેળી જઈએ. તો ચાલો ફોન મેલાઈ ગયો છે, ને હવે આપણે સીધો નાખી લઈશું પંપ આપણો. તો ભાઈ આપણે પંપ નાખી લીધો છે, ને હવે આપણે જાશું સીધા ખેતરમાં. આ નળી કાંઈક આવડી હોય છે, તમને એમ છે કે લાંબી નળી છે, ત્યાં થાકી ન જાય આમ ઉપાડી. પણ મિત્રો આમાં પ્રેશર એવડું મોટું આવે ને કે નળી આફેડી આમ ઊંચી થઈ જાય, આમ સમજણ. તો મિત્રો આ રીતના આપણે પંપ ચાલુ થઈ ગયો છે, ને આમાં રીતના આમ દવા નીકળે છે. આ રીતના ડબલ ચારા લેતા જવાના, આમ વ્યવસ્થિત રીતના લેવાય. ક્યાંય ખાલું ન રહેવું જોઈએ. ખાલું રહી ગયું તો એ તમારું ચૈણાનું કામ તમામ કરી નાખશે. આમ સેટ સુધી ઉઠતું જાય ને એ રીતના આપણે આમ રાખવાનું, બરાબર. આ રીતના આમ હોય મિત્રો દવા છાંટવાનું. તો મિત્રો હવે આજના વિડીયો માટે એટલું. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ કરો યાર. કમેન્ટ જરૂરી છે મિત્રો. તો ચાલો આવજો, બાય બાય, ને ફરી મળીએ એક નવા વિડીયોમાં.